NTA નેશનલ ટેસ્ટ અભ્યાસ મોક ટેસ્ટ 4 એના 1 થી 45 MCQ. DNA ડેઇલી નીટ એનાલિસિસ. ગાર્ડન કે જે રુધિર રસને મળતું આવતું બંધારણ છે જે સૂક્ષ્મ ગાર્ડન દરમિયાન નિર્માણ પામે, જેમાં શેનો અભાવ હોય છે. ગાર્ડનનું બંધારણ આપણને ખ્યાલ છે, રુધિર રસને મળતું આવે છે, બરાબર. દાબ ગાર્ડનની ક્રિયાવિધિ થાય સૂક્ષ્મ ગાર્ડન. આ ગાર્ડન જે થાય છે તો પોડોસાઇટના જે છિદ્રો આવેલા હોય તો એ પ્રોટીન જે આવેલું હોય એ પ્રોટીનને બહાર આવવા દેવાનું નથી. બાકી એની અંદર ગ્લુકોઝ છે, ક્લોરાઇડ, એમિનો એસિડ, મોટા કદના જે અણુઓ પ્રોટીન જેવા જે છે, બરાબર, એ એની અંદરથી ઘડાઈને આવવાના નથી. એટલે ગાર્ડનની અંદર આ જે દ્રવ્યો છે એ દ્રવ્યોનો અભાવ, પ્રોટીનનો અભાવ હોય છે. રુધિર રસને મળતું આવતું જે બંધારણ છે તો એક તો લસિકા પ્રવાહી રુધિર રસને મળતું આવતું હોય છે. મસ્તિષ્ક મેરુજળ જે આવેલું છે એ રુધિર રસને મળતું આવતું હોય છે, અને આ ગાર્ડન જે છે એ ગાર્ડન રુધિર રસને મળતું આવતું હોય છે. નીચેનામાંથી કોણ સૌથી વધુ જલ ક્ષમતા ધરાવે છે? શુદ્ધ પાણી. પહેલો જ આપણને ઓપ્શન આપ્યો તો કે શુદ્ધ પાણી સૌથી વધુ જલ ક્ષમતા ધરાવે છે, કારણ કે શુદ્ધ પાણીની અંદર પાણી સિવાય બીજા કોઈ પણ દ્રાવ્યના અણુઓ આવેલા હોવાના નથી. એટલે કે શુદ્ધ પાણી સૌથી વધુ જલ ક્ષમતા ધરાવે છે. ખાદ્ય વનસ્પતિના જે પણ પાકો છે એ જીનેટિક ઇજનેરી દ્વારા તૈયાર કરવા યોગ્ય નથી. ખાદ્ય વનસ્પતિના જે પાકો એ જીનેટિક ઇજનેરી દ્વારા આપણે તૈયાર કરવા એ યોગ્ય નથી. એના માટે કારણ સાચું શું છે? વિકાસશીલ દેશોની ઇકોનોમી પર અસર થાય, અત્યારે હાલમાં જે ખાદ્ય પદાર્થોની નિપજો છે એના કરતાં ઓછી ટેસ્ટી છે, આ પદ્ધતિ ખર્ચાળ છે. અને ડી ઓપ્શન આપ્યો, ટ્રાન્સજેનિક ખોરાક ઝેરી અને એલર્જી અસર માનવમાં કરે, તેમજ પાચન માર્ગમાં આવેલ બેક્ટેરિયા એન્ટીબાયોટિક પ્રતિરોધક બને. કારણ કે જીએમ ખોરાકમાંથી આ જનીન મેળવતા હોય છે. એટલે કે આ જીનેટિક એન્જિનિયરિંગથી આ જે પણ આપણે પાકો તૈયાર કરીએ તો આપણા પાચન માર્ગની અંદર જે બેક્ટેરિયા આવેલા છે એ એન્ટીબાયોટિક પ્રતિરોધક દ્રવ્યો મેળવે છે, અને આપણને એ બીજી બધી દવાઓનું ને ગ્રહણ કરવાનું એના ઉપર અસર થતી હોય છે. બીજું, કેટલાક વ્યક્તિઓની અંદર આ જે ખોરાકના પાકો છે એની એલર્જી થતી હોય છે, બરાબર. એટલે ઘણા બધા એના પ્રોબ્લેમ આવતા હોય, એના માટે એ તૈયાર કરવા યોગ્ય નથી. બાયોટેકનોલોજી તેના પ્રયોજનમાં આપણને આપેલું છે. આગળ, મૂલ્ય ધરાવતી વનસ્પતિઓ કે જે નાશ પામેલી હોય, જેનું આપણે સંરક્ષણ કરવું હોય તો એને આપણે શેમાં રાખીએ છીએ? કે જે વનસ્પતિઓનું આપણે સંરક્ષણ કરવું છે, બરાબર, તો એને આપણે જીનોમમાં રાખીશું, હર્બેરિયમમાં, જીન લાઇબ્રેરી કે જનીન બેંક. તો આપણે જેમનું સંરક્ષણ કરવું હોય છે એ સંરક્ષણ કરવા માટે આપણે જનીન બેંકની અંદર એમને રાખવામાં આવે છે. જે વિવિધતાવાળા ચેપ્ટરની અંદર આપણને ઓફ સાઇડ કન્ઝર્વેશન, ઓન સાઇડ કન્ઝર્વેશનની અંદર સમજાયેલું છે. આગળ, કેટલીક ફૂદાની જે જાત છે એ કેટલીક ફૂદાની જાત પુષ્પોની મુલાકાત લેતી હોય છે. આ કયા પ્રકારની આંતરક્રિયા છે? અંડ પરોપજીવન, સહોપકારિતા, પરોપજીવન, સહભોજિતા. તો કેટલીક ફૂદાની જે જાતિઓ એ વારંવાર અંજીરના પુષ્પોની મુલાકાત લે, બરાબર. આપણે સજીવોને વસ્તીની અંદર આવ્યું હતું, આને આપણે કહીએ પરસ્પરતા. શું કહીશું? પરસ્પરતા. બંને સજીવોની અંદર લાભ થતો હોય એકબીજા, તો આ સહપકારિતા અથવા તો પરસ્પરતા. લાઇકેનનું ઉદાહરણ છે, માઇકોરાઇઝાનું ઉદાહરણ છે, સિમ્બિકુળની વનસ્પતિ સાથે બેક્ટેરિયાનું ઉદાહરણ છે, બરાબર. તો આ બધા ઉદાહરણ એના સહપકારિતા અથવા તો પરસ્પરતાના. લેક ઓપેરોનના સંદર્ભે ખોટું વિધાન પસંદ કરો. પહેલો ઓપ્શન આપ્યો, જનીનો નો એકમ કે જે ઈ કોલાઈમાં લેક્ટોઝના ચયાપચયનું નિયમન કરતું, કે સાચું છે. લેક્ટોઝ શર્કરા કોષમાં દાખલ થતી હોય તો એ પરમીએજ ક્રિયાવિધિ, એ પણ સાચું છે. ઓપરેટર, પ્રમોટર અને બંધારણીય જનીનની વચ્ચે, એ પણ સાચું છે. હવે ડી ઓપ્શન ખોટો થવાનો છે. કયો ઓપ્શન? ડી ઓપ્શન અહીંયા ખોટો થશે. બંધારણીય જનીન ઝેડ, બીટા ગેલેક્ટોસિડેજ, વાય ટ્રાન્સ, બરાબર. તો આ એનું યોગ્ય
નથી, એ ઉલટા આપણને આપી દીધેલું છે. શર્કરાનું દ્રાવણ જે છે એ વિનેગરમાં બદલાય. તો આ ક્રિયાવિધિ કોના દ્વારા થતી હોય છે? એસિટિક એસિડનું નિર્માણ કરવાનું છે. શર્કરાનું દ્રાવણ એસિટિક એસિડ વિનેગરમાં ફેરવાય. તો આ ફેરવવા માટે એઝોબેક્ટર એસિટી, બેસિલસ, બરાબર, સબસિડસ કે માઇકોડર્મા એસિટી, તો શું આવે? એસેટોબેક્ટર એસિટી દ્વારા આ ક્રિયાવિધિ થશે. નીચેનામાંથી કોણ રોગકારકને ઝડપથી ગળી લે છે અથવા તો એનો નાશ કરે છે? રોગકારકો જે છે એનો નાશ કરવાનું કામ કોણ કરશે? એસિડોફિલ્સ, ઇરિથ્રોસાઇટ્સ, બેઝોફિલ્સ કે ન્યુટ્રોફિલ્સ? તો કોણ કરશે? ન્યુટ્રોફિલ્સ, તટસ્થ કણો, બરાબર, કે જે રોગકારકોનો નાશ કરે છે. આગળ, પ્રકાશ સંશ્લેષણની પ્રથમ જે પ્રક્રિયા થાય, બરાબર, તો એ પ્રથમ જે ક્રિયાવિધિ થતી હોય એની અંદર પહેલું શું થતું હોય? પ્રથમ ઇવેન્ટ એની અંદર શું થાય? એટીપીનું સંશ્લેષણ થાય, ક્લોરોફિલનું પ્રકાશ દ્વારા ઉત્તેજિત થવું અને ઇલેક્ટ્રોન મુક્ત કરવા. તો સૌ પ્રથમ પહેલી જ જે ઘટના થવાની છે પ્રકાશ સંશ્લેષણની અંદર, તો ક્લોરોફિલ જે આવેલા એ પ્રકાશ દ્વારા ઉત્તેજિત થતા હોય અને ઇલેક્ટ્રોનને શું કરે? મુક્ત કરે. ઇલેક્ટ્રોન આગળ એના ઇલેક્ટ્રોન ગ્રાહી છે એના દ્વારા સ્વીકારવામાં આવે, રેડોક્સ શૃંખલાની અંદરથી પસાર થતા હોય ને પછી એમાં ચક્રીય અને અચક્રીય એ રીતે એના પ્રકાર છે. નીચેનામાંથી સાચું વિધાન કરવાનું છે આપણે. દ્વિસદની માત્ર પ્રાણીઓમાં જ જોવા? ના, એવું નથી, બંનેમાં જોવા મળે, વનસ્પતિઓમાં પણ અને પ્રાણીઓમાં. દ્વિસદની અને એક સદની એવું આવતું હતું. દ્વિસદની સજીવો વનસ્પતિઓમાં જ જોવા મળે એવું પણ નથી. દ્વિસદની સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે. તો આ સી વિધાન શું છે? સાચું. એક સદની અને દ્વિસદની. એક સદની એને કહેવામાં આવે નર અને માદા પુષ્પો, વનસ્પતિની વાત કરીએ તો બંનેનું ઘર એક જ છે અને આપણે એક સદની કહીશું. નર અને માદા ધરાવતો જે છોડ છે એ જુદો જુદો છે, તો જેને આપણે દ્વિસદની કહેવામાં આવે છે. તો જવાબ સી. એન્ટીબોડીનું જે સંશ્લેષણ છે એ એન્ટીબોડીનું સંશ્લેષણ કોના દ્વારા કરવામાં આવે છે? ઇઓસિનોફિલ્સ, લિમ્ફોસાઇટ્સ, મોનોસાઇટ, ન્યુટ્રોફિલ્સ. તો લિમ્ફોસાઇટ લસિકા કણ જે આવેલા હોય એ આ એન્ટીબોડીના સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય છે. અજીત ચેતાતંતુ સફેદ રંગના કેમ છે? તો કે મજ્જાવરણના લીધે. કોના લીધે છે? મજ્જાવરણના લીધે, મજ્જા પડના લીધે, બરાબર, એ સફેદ રંગના હોય છે. પર્યાવરણની ક્ષમતા કે જે મર્યાદિત સંખ્યામાં વ્યક્તિને રાખવાની ક્ષમતા ધરાવતું હોય છે. આપેલું જે પણ વિસ્તાર છે એમાં વધુમાં વધુ જે સજીવો મર્યાદિત સંખ્યામાં વ્યક્તિગત સમાવી શકે એને આપણે શું કહીએ? તો સજીવોને વસ્તીના ચેપ્ટરમાં આપણે આવ્યું છે, એને આપણે કેરિંગ કેપેસિટી કે તરીકે ઓળખવામાં આવતું હોય છે. ધારણ ક્ષમતા, મર્યાદિત ક્ષમતા, પર્યાવરણીય પ્રતિરોધ, વહન ક્ષમતા. તો આપણે શું કહીશું? એને વહન ક્ષમતા કહેવામાં આવે છે. ચય પ્રક્રિયા એ કેવા પ્રકારની ક્રિયાવિધિ છે? એન્ડોર્ગોનિક. કેવી છે? એન્ડોર્ગોનિક આ ક્રિયાવિધિ ચય પ્રક્રિયા એ છે. માનવ નરમાં શુક્રાશય રસ શેનાથી? ગ્લુકોઝ અને કેલ્શિયમ, ડીએનએ અને ટેસ્ટોસ્ટેરોન, રિબોઝ અને પોટેશિયમ, ફ્રુક્ટોઝ અને કેલ્શિયમ. તો માનવ નરમાં શુક્રાશય રસ ફ્રુક્ટોઝ અને કેલ્શિયમ જે છે એ ફ્રુક્ટોઝ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. કોનાથી? ફ્રુક્ટોઝ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. માનવમાં અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ માટે કયું વિધાન સાચું છે? અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ માટે ગ્લુકાગોન બીટા કોષો દ્વારા સ્ત્રાવ પામે અને ગ્લાયકોજિનોલાઇસિસને, ઓકે, આ ખોટું છે. થાઇમોસિનનો સ્ત્રાવ જીર્ણતા સાથે વધે, ના, ઘટવાનો છે. માદામાં એફએસએચ પ્રથમ પુટકીય કોષમાં આવેલા વિશિષ્ટ ગ્રાહી સાથે જોડાય. તો હા, એફએસએચ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. કયો અંતઃસ્ત્રાવ? પેપ્ટાઇડ. એટલે પુટકીય કોષોમાં આવેલા વિશિષ્ટ ગ્રાહી સાથે શું થતો હોય? સૌ પ્રથમ જોડાતો હોય છે. તો જવાબ એનો આવશે સી. બરાબર. કયું વનસ્પતિ જેવું પ્રોટિસ્ટા નથી? ડેસ્મિડને લીલ, સોનેરી લીલ એટલે આવે. ડાયનોફ્લેજેલેટ એની કોષ દિવાલ નહીં આવે. ડાયટમ્સ કોષ દિવાલ. સ્લાઇમ, મોલ્ડ. કયું વનસ્પતિ જેવું પ્રોટિસ્ટા નથી? બરાબર.
તો આ આપ્યો સ્લાઇમ મોડ શ્લેષ્મી ફૂગ તરીકે આપણે એને ઓળખ્યા છીએ. 18મો MCQ જો આ ઘણીવાર મોક ટેસ્ટની અંદર આવી ગયો છે. વાયરસ મુક્ત વનસ્પતિ મેળવવા માટે પેશી સંવર્ધનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો વાયરસ મુક્ત વનસ્પતિ મેળવવા માટે આપણે વર્ધનશીલ સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરીશું. વર્ધનશીલનો ઉપયોગ એટલા માટે કરીશું આપણે કારણ કે વર્ધનશીલ પેશીના કોષો જે છે વાયરસના વિભાજન કરતાં ઘણા ઝડપી વિભાજન થાય અને જેના પરિણામે એ કોષોને વાયરસનો ચેપ લાગી શકવાનો નથી. બરાબર, એટલે વર્ધનશીલ સંવર્ધનનો આપણે ઉપયોગ કરવો પડે. લક્ષણ કે જે માત્ર અનન્ય લક્ષણ છે, આવૃત બીજધારીનું અનન્ય લક્ષણ. બીજ તો કે બીજ અનાવૃત બીજધારીમાં પણ છે, બાકીનામાં છે. ફળ, સાચા ફળ, તો ફળ એ આવૃત બીજધારીનું શું છે? અનન્ય લક્ષણ. ભ્રૂણકોષ પણ અનાવૃત બીજધારીમાં સંયુગ્મન, બરાબર, આ નીચલી કક્ષામાં થતું હોય. એટલે ફળ જે છે એ ફળ આવૃત બીજધારીનું એક અનન્ય લક્ષણ છે. કર્ણકંઠનળી કોને જોડે છે? કર્ણકંઠનળી આપણે ચેતાતંત્રના ચેપ્ટરની અંદર કર્ણની રચના આકૃતિ આપેલી છે. એના પહેલા પેરેગ્રાફમાં છેલ્લું વાક્ય જોવાનું તમારે ચોપડીમાં, બરાબર, કે કર્ણકંઠનળી જે આવેલી છે એ કર્ણકંઠનળી મધ્યકર્ણ અને બાહ્યકર્ણ સાથે, મધ્યકર્ણ અને અંતઃકર્ણ સાથે, બાહ્યકર્ણ અને મધ્યકર્ણ સાથે, કે મધ્યકર્ણ અને કંઠનળી સાથે. તો એ શું કરશે? મધ્યકર્ણ અને કંઠનળી સાથે જોડે છે. અને જે જાળવવાનું છે, બરાબર, પડદાનું જે દબાણ જાળવે છે કર્ણપટલનું, એ દબાણ જાળવવાની અંદર પણ એ મહત્વનો ભાગ ભજવે છે. આગળનો MCQ, 2 કાર્બન અને 3 કાર્બન મધ્યવર્તી કે જે એમિનો સમૂહ બનાવે અને પ્રકાશ સંશ્લેષણમાં જેનો ગુણોત્તર કઈ રીતનો છે? બરાબર, તો એમાં 2:1નો ગુણોત્તર આપણને જવાબ આપેલો છે. એની સમજૂતી આપણે પછી જોઈશું આગળ. સામાન્ય દરિયાઈ માછલીઓ કઈ છે? બરાબર, હિલ્સા, મેક્રેલ, મોફ્રેટ્સ, આપેલ તમામ. તો કે આપેલ તમામે તમામ એ સામાન્ય દરિયાઈ માછલીઓ છે. સરળ સ્નાયુ કે જેવો, સરળ સ્નાયુ કે જેવો અનૈચ્છિક, ત્રાકાકાર, અરેખિત છે. અનૈચ્છિક છે, બરાબર, ત્રાકાકાર અને અરેખિત. તો કે પહેલું જ આ જે વિધાન છે એ વિધાન એના માટે સાચું થશે. અનૈચ્છિક છે, ત્રાકાકાર, અરેખિત. ઐચ્છિક બહુકોષ કેન્દ્રીય નળાકાર નથી, અનૈચ્છિક નળાકાર નથી, ઐચ્છિક તંતુ આકાર એક કોષ કેન્દ્રીય, બરાબર. ઉત્સેચક જે HO સિવાયના અણુઓના સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરે છે. જીવ અણુઓનું જે ચેપ્ટર છે એની અંદર આપણને ઉત્સેચકો આપેલા છે, બરાબર. છેલ્લે ઉત્સેચકોના જે સમૂહની વાત કરી છે, તો એમાં ટ્રાન્સફરેજીસ જે ઉત્સેચક છે H અને O સિવાયના અણુનો સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરવાનું કામ આ કરતું હોય છે. આગળ આ પણ પરીક્ષાની અંદર નીટમાં પૂછાય એવા પ્રકારનો MCQ છે. પરભાણી ક્રાંતિથી નવી જાતિ વિકસિત કરી છે, બરાબર. એબેલોનોસસ ઇસ્ક્યુલન્ટ્સ કોની પ્રતિરોધકની ક્ષમતા આ ધરાવે છે? પ્રકાંડ અને ફળ બોરર, બેક્ટેરિયા બ્લાઇટ, યલો મોઇજેક વાયરસ, ટોબેકો મોઇજેક વાયરસ. તો આ યલો મોઇજેક જે વાયરસ છે એ યલો મોઇજેક વાયરસની પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. જો 26 MCQ સરસ મજાનો અહીંયા આપેલો છે. આ પ્રકારે પણ mRNA જોવાનું છે આપણે. આ ક્રમ આપ્યો અને તેના પૂરક પોલીપેપ્ટાઇડ શૃંખલાના સંદર્ભે અનુક્રમ A અને B શું છે? એ અનુક્રમ કયો છે અને છેલ્લો B અનુક્રમ કયો છે? mRNA. એટલે જુઓ અહીંયા ભાષાંતર થવાનું ટૂંકમાં એ આપણને અહીંયા ખ્યાલ આવે, બરાબર. તો ભાષાંતરની ક્રિયાનો જે પ્રારંભ કરાવડાવવા માટેનો કોણ છે એ શોધવાનું, બરાબર, અને સમાપ્તિ માટે કોણ અનુક્રમ છે એ આપણે અહીંયા પસંદ કરવાનો છે, બરાબર. તો પ્રારંભિક માટે આપણને ખબર છે AUG આવશે અને સમાપ્તિ માટેના UAG, UAA, UGA, બરાબર, આ 3 આવેલા છે. તો એ આપણે અહીંયાથી પસંદ કરવાનું. તો એ પ્રારંભિક આપણે AUG આવવો જોઈએ. તો
પહેલા ઓપ્શનમાં છે એયુજી નથી, બીમાં છે એયુજી, પરંતુ બીમાં યુએએ આપ્યું એટલે ના આવે, સી એયુજી પણ છે અને યુએજી પણ છે, તો આપણો જવાબ શું આવશે? સી જવાબ આવશે, બરાબર કે અહીંયા એ સ્થાને એયુજી અને છેલ્લું જે આ સમાપ્તિ થવાની એટલે યુએજી એ આપણે આવશે. આગળ પ્રકાશ પ્રક્રિયાના પરિણામે માત્ર એટીપી, માત્ર NADPH2, એટીપી અને NADPH2 કે માત્ર એફએડી? તો પ્રકાશ પ્રક્રિયાના પરિણામે આપણને એટીપી અને NADPH2 પ્રાપ્ત થતું હોય છે. બાહ્ય રંગસૂત્રીય દ્રવ્ય જે આવેલું છે જે સ્વયંજનનમાં ભાગ લે છે, સ્વયંજનિત છે, બરાબર, અને બાયોટેકનોલોજી માટે આશીર્વાદ રૂપ છે, તો એ શું છે? બરાબર, તો શું આવશે? વાયરસ, કણાભસૂત્ર, કોષ કેન્દ્ર કે પ્લાઝમિડ? શું આવે? પ્લાઝમિડ જે આવેલું છે, બરાબર, એ આપણે ઉપયોગ કરીએ છીએ એ આશીર્વાદ રૂપ છે આપણે, બરાબર, એ આપણને ખ્યાલ છે. જે પણ વિદેશી DNA, બરાબર, નકલો તૈયાર કરવાની એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક પસંદગી જે સમજૂતી આપે અને નવું જીવન પૃથ્વી પર આવ્યું છે, અને આ પ્રાકૃતિક પસંદગીનો જે વાદ છે, ટૂંકમાં આ પ્રાકૃતિક પસંદગીનો વાદ કોના દ્વારા આપવામાં આવ્યો? ઓપેરિન અને હાર્ડિનબર્ગ, મેન્ડલ અને ડાર્વિન, બરાબર. તો પ્રાકૃતિક પસંદગીનો જે વાદ છે એ વાદ કોના દ્વારા આપવામાં આવ્યો? તો ડાર્વિન દ્વારા આપવામાં આવેલો છે, બરાબર. વધુ પડતું ચિંતા અને વધુ મસાલેદાર ખોરાક સામાન્ય માનવીમાં કઈ અસર કરે છે? બરાબર, તો આ આપણને પાચન અભિશોષણમાં આપેલું છે. વધારે પડતી ચિંતા કરવામાં આવે, વધુ મસાલાવાળો ખોરાક ખાવામાં આવે તો અપચો, કમળો, ઝાડા, ઉલટી. તો શું થતું હોય છે? અપચો થતો હોય છે. યોની આંતરપટલ કઈ રીતે કામ કરતું હોય છે? અંડકોષને ગર્ભાશય સુધી પહોંચતા અટકાવશે તો યોની આંતરપટલ છે. શુક્રકોષને અંડકોષ સુધી પહોંચતા અટકાવે શુક્રકોષ નાશક પ્રતિગર્ભધાર. તો શું કરશે? શુક્રકોષ જે આવેલા હોય એ શુક્રકોષને અંડકોષ સુધી પહોંચતા અટકાવવાનું કામ. રંગઅંધ છોકરી સામાન્ય રીતે હોતી નથી. રંગઅંધ છોકરી ક્યારે હોય? રંગઅંધ છોકરી ક્યારે હોય? બરાબર, તો એના પિતા રંગઅંધ હોવા જોઈએ, બરાબર, તો એ જે છોકરી છે એ છોકરી રંગઅંધ હોય છે, બરાબર. એટલે સામાન્ય રીતે એટલા માટે નથી હોતી કારણ કે એક તો એના પિતાએ રંગઅંધ હોવા જોઈએ, અથવા તો એની માતા કાં તો વાહક, પિતા રંગઅંધ અને માતા વાહક હોવા જોઈએ, અને માતા પાછી વાહક હોવા માટે એના જે માતા છે એના પિતા રંગઅંધ હોવા જોઈએ. એટલે એવું એટલા માટે નથી હોતું કારણ કે પિતા અને માતાના પિતા રંગઅંધ હોય, બરાબર, આટલી પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય તો જ છોકરી, બરાબર, એ રંગઅંધ થઈ શકવાની છે. આના પણ આપણે MCQ જોઈશું એટલે ખ્યાલ આવશે તમને. આગળ બેસિલસ થુરેન્જેસિસ બાયોફર્ટિલાઇઝર છે, બાયોપેસ્ટિસાઇડ છે, બરાબર, કે શું છે? બેસિલસ થુરેન્જેસિસ બાયોફ્યુલ છે કે સિંગલ સેલ પ્રોટીન છે? તો આ શું છે? બાયોપેસ્ટિસાઇડ છે. શું છે? બાયોપેસ્ટિસાઇડ. વિશ્વમાં વસ્તીના વધારા માટે જવાબદાર જન્મદરમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો, એ અને બી બંને? એક પણ નહીં. તો શું થાય? એ અને બી બંને. જન્મદર અને જન્મદરમાં વધારો થાય, મૃત્યુદરમાં ઘટાડો થાય, બંનેના પરિણામે વસ્તીની અંદર વધારો થતો હોય છે. કોષીય અંગિકા કે જે એક જ પટલ ધરાવે છે. કણાભસૂત્ર 2 પટલ ધરાવે, હરિતકણ 2 પટલ ધરાવે, લાઇસોઝોમ એક જ પટલ ધરાવે, કોષ કેન્દ્ર પણ 2 પટલ ધરાવે. કયો કોષ ગોળાકાર અને દ્વિઅંતરગોળ છે? WBC, RBC, અધિચ્છદીય કોષ કે ચેતાકોષ? તો કયો કોષ ગોળાકાર અને દ્વિઅંતરગોળ છે? તો જે અધિચ્છદીય કોષ આવેલો છે એ અધિચ્છદીય કોષ, બરાબર, ગોળાકાર અને દ્વિઅંતરગોળ, બરાબર છે. આવશે RBC. ડાયાબિટીસ મેલેટસ કોની ઉણપના પરિણામે થાય છે? તો ડાયાબિટીસ મેલેટસ ADHના પરિણામે થાય, બરાબર, અને ડાયાબિટીસ ઇન્સિપિડસ ઇન્સ્યુલિનથી થતી હોય, બરાબર, તો આ ADH. ચિપકો આંદોલન કોને? તો એ આપણને ખ્યાલ છે, જંગલો માટે, બરાબર, જંગલોને બચાવવા માટે કર્યું હતું. કીટ પરાગિત પુષ્પના લક્ષણ છે સિવાય? સુગંધિત પુષ્પ હોય કીટકો દ્વારા પરાગનયન થવાનું, એટલે સાચું છે. પૃષ્ઠલગ્ન પરાગાશય, વર્ટિસિલાઇટ
સ્ટેમેન એવો એક ઓપ્શન હતો, એટલે પૃષ્ઠલગ્ન પરાગાશય એવું નથી. ચીકણી સપાટી ધરાવતી પરાગરજ બરાબર છે. પુષ્પ જે હોય પરાગવાહકોને મધુરસ અને પરાગરજ રીવાડ તરીકે પૂરી પાડતી હોય છે, એ પરાગનયન કરે, તો એ પણ સાચું છે. તો અહીંયા બી જે ઓપ્શન છે પૃષ્ઠલગ્ન પરાગાશય એ એના માટે લાગુ પડતું નથી. બરાબર છે. આગળ દ્વિતીય સુએજની સારવાર જે મુખ્યત્વે છે, આપણે એમસીક્યુ પૂછાઈ ચૂકેલો છે પાછલા વર્ષમાં, ભૌતિક પ્રક્રિયા, આંતરિક, રાસાયણિક કે જૈવિક. તો દ્વિતીય સુએજની જે ટ્રીટમેન્ટ છે એ છે જૈવિક પ્રક્રિયા. કઈ અવરોધનની પદ્ધતિ કે જેમાં વીર્ય શુક્રકોષ વિહીન હોય છે, બરાબર, વેસેક્ટોમી આપણે કરીએ ને, તો નરની અંદર નસબંધી કરવામાં આવે, શુક્રવાહિનીને કાપી નાખીએ, બાંધી દઈએ, વીર્યનું નિર્માણ થાય, પરંતુ એની અંદર શુક્રકોષ આવેલા હોવાના નથી. દાંતની સંખ્યા કે જે જીવનમાં એક જ વાર આવતી હોય, દુધિયા દાંતની જે સંખ્યા હોય, બરાબર, તો એક જ વાર, તો 20, 8, 32, 12 આવશે. જ્યારે સિનેપ્સિસ સંપૂર્ણપણે રંગસૂત્રમાં પૂરું થઈ જાય ને એના પછી કયો તબક્કો આવવાનો છે, અર્ધીકરણના જે તબક્કા આપ્યા છે એની અંદર તમે જુઓ, ઝાયગોટિન, પેકેટિન, ડિપ્લોટિન કે ડાયકાઇનેસિસ. તો એના પછી આવશે પેકેટિન. કારણ કે જે સીધું રુધિર કેશિકા વચ્ચે આપલેમાં ભાગ લે, તો ફેફસાની જે રચના કે જે સીધી વાયુઓની આપલેમાં ભાગ લેતી હોય, જે શ્વસન સપાટી જે આવેલી છે, તો એ કોણ છે? આપણા વાયુકોષ્ઠો છે. કોણ છે? વાયુકોષ્ઠો. બરાબર. અહીંયા શ્વાસનળી, શ્વાસવાહિકા, વાયુકોષ્ઠ ને દ્વિતીય શ્વાસનળી. તો જવાબ શું આવે? આપણે વાયુકોષ્ઠ. ઈટીસીમાં સાઇટોક્રોમનો સાચો ક્રમ પસંદ કરો એવું આપણને આપ્યું. આ પણ એમસીક્યુ વારંવાર આવી ગયું છે, આગળના પેપર આપણે જોઈએ, બરાબર, એમાં એ પૂછેલો છે મોક ટેસ્ટની અંદર. સાઇટોક્રોમનો સાચો ક્રમ, સાઇટોક્રોમ A, B, C, A3, સાઇટોક્રોમ B, C1, C, A અને A3. બરાબર. ETSની અંદર તમે જુઓ શ્વસનવાળા ચેપ્ટરમાં જવાબ આપણો આવશે અહીંયા B. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોક ટેસ્ટ 4ના 1 થી 45 એમસીક્યુ પત્યા. બીજા 45 થી 90 એમસીક્યુ પણ આ આવતીકાલે અથવા તો પરમ દિવસ સુધીની અંદર આવી જશે. સાથે સાથે મોક ટેસ્ટ 25મો પણ જે ગુજરાતી કરવાનું શરૂ છે એનો પણ વિડીયો એમસીક્યુ આપણે આવતીકાલે મૂકી દઈશું. બરાબર. એટલે અહીંયા થોડોક ટાઈમ લાગી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન ચાલુ જ છે, એટલે આપણે બધા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને લાભ થાય. બરાબર. પણ થોડો ટાઈમ લાગશે, ધીમે ધીમે આપણે અહીંયા આવીશું. બરાબર. જેટલું બને એટલા વહેલા ગુજરાતી કરવાનું એમસીક્યુનો પ્રયત્ન કરી રહ્યો છું. થેન્ક યુ. ગુજરાતી માધ્યમના બધા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.